Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ansu. Happy birthday to you. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અંશ એન્ડ ફેમિલી વ્લોગ્સ. અને લગભગ ઘણા સમય પછી વિડીયો બનાવ્યો છે. 6 મહિના જેવો સમય થઈ ગયો છે. ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યો જ નથી. અને આજે તારીખ છે 18/5, એટલે કે અમારા અંશુનો આજે પહેલો બર્થડે છે. અને અત્યારે રાતના 2 વાગ્યા છે. અંશુભાઈ વહેલા સૂઈ ગયા હતા આજે. અને 4-5 મહિના પછી એને જોવો છો, હવે તો એ હાલતા શીખી ગયો કોઠાણીયાવાળીને. અને મોટોય થઈ ગયો. એના વાળને જુઓ તમે અંશુના અમારા. તો અત્યારે 2 વાગ્યા અને અંશુભાઈને નીંદર આવતી નથી, કારણ કે એ ભાઈના આજે બર્થડે છે. એટલે એ પહેલો બર્થડે છે, તો કે ગયા બર્થડેમાં કે હું આ રીતે રાતે જાગ્યો હતો. અને પછી 6 વાગ્યામાં અંશુ જન્મ થયો હતો. તો આજે પણ જાગવાનો વિચાર છે. 6 વાગ્યા સુધી અંશુનું કહેવાનું છે કે આજે પણ જાગો તમે. અંશુ હમણાં વેકેશન કરવા ગયો હતો મામાની ઘરે. એટલે હમણાં 25 દી રોકાઈને ભાઈ આવ્યો છે. થોડુંક અહીંયા વાતાવરણ એને એડજસ્ટ નથી થતું. અને પાછો બીમાર પડ્યો છે, થોડોક લૂઝ મોશન થઈ ગઈ કાં, એને મજા આવતી નથી. બાકી આવ્યો કે શું છે વિડીયોમાં હું પણ બોલું. બોલે માં દીકરો કહેતો થેન્ક યુ ઓલ, હેપી બર્થડે અંશુ, આ બર્થડે બોય. તો અહીંયા અંશુની મમ્મી હે રાહ જોઈ છે કે અંશુ ક્યારે સૂએ. ગઈ આ જો કે તમે છેલ્લા વર્ષથી આમ તો સૂએ. ગયા 18 તારીખથી વાત છે. હજી અંશુને સ્લીપિંગ પેટર્ન સુધરી નથી. અંશુ આજે વહેલો હોઈ ગયો, એટલે હવે લાગતું નથી કે આજ અંશુ સૂશે. તો વિચાર શું છે દીકરા, હુવાનો છે કે નહીં, કે ટ્રુ 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 કરવાનો વિચાર છે? ટ્રુ 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 ટ્રુ. તો અત્યારે હમણાં એ જ છે. અને પેટમાં ખબર નહીં દુખતું કે શું થતું એ ભાઈ. થોડી વાર હરખો રહે ને પછી પાછો આવું ચાલુ કરે રોવાનું. ક્યાંય એને ગમતું નથી. કાલે એને દવાખાને તો લઈ જવા જ જોશે બર્થડેના દિવસે. એને પેટમાં થોડુંક શું છે, જમવાનું નથી હાલતું કા દીકરા હમણાં તો. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અને અત્યારે 10 વાગ્યા છે. અને હમણાં થોડી વાર પહેલાં જ ઉઠાને ફ્રેશ થયા છે, કારણ કે અંશુભાઈ રાતે 4 વાગ્યા સુધી જઈ ગયા હતા. અને બસ રોય રાખતો હતો અને નીંદરે નહોતી આવતી એને. અને હું તો 3 વાગ્યા સુધી જાગ્યો હતો. પછી હું તો થઈ ગયો, હું તો સૂઈ ગયો હતો. અંશુની મમ્મી રાતે જાગી હતી 4 વાગ્યા સુધી. અંશુ આજે બર્થડેમાં એવી જ તકલીફ આપી જેવી ગયા વર્ષે આપી હતી જન્મ વખતે. અંશુ એવું ફીલ કરાયું કે તમે જાગો ગયા વર્ષની જેમ જ. એટલે અંશુ અમારે ઉપર અત્યારે ભાઈ ઉતો છે, દાદી એને હિંચકાવે છે. તો અત્યારે સાંજના 7 વાગ્યા છે ને અમે લોકો અત્યારે અંશુની એક રીલ બનાવવાની છે બર્થડેની, એના માટે આવ્યા છે ચોપાટી. અંશુ ને ભૂયા ને અંશુ ને અહીંયા બધા રીલ તો શૂટ થઈ ગઈ જોઈએ જેવી તેવી, કારણ કે કામે છે, ગામમાં જવાનું છે, ઉતાવળ છે. એટલે બાકી આ ચોપાટીનો અત્યારે સાંજનો નજારો છે. વાતાવરણ સારું છે, ઠંડુ એમ. અને અમે વેકેશનનો ટાઈમ છે એટલે પબ્લિક પણ અહીંયા છે. તો વધારે તો અત્યારે કંઈ નહીં બનાવીએ, અત્યારે નીકળવાનું છે, કારણ કે મોડું થાય. અંશુ કહી દે ટાટા. અહીંયા અંશુના બર્થડેની તૈયારી થઈ ગઈ છે. અંશુ પણ અહીંયા જો તૈયાર થયો કપડાં પહેરીને. અંશુની મમ્મીને બધે ફૂયાને અંશુના કાકાને ના કેક. બહુ જાજુ એવું ડેકોરેશન નથી ખાસ. નીચે બધા મહેમાન છે. અંશુને બર્થડે ગિફ્ટ એક લઈ દેવાની હતી પણ મેળ ના આવ્યો. થોડાક દી પછી પાછું મહેમાન આવી ગયા છે. હેલો ગેસ્ટ ને આને ફેંકી દો તો કે કેવું. હા 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 એ મારું છે અટતાની ના અંશુ એ ભીનું છે. અંશુ અહીંયા છે લાઈટું થઈ જો ના પૂયા લાઈટું કરે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે